સાબરકાંઠાના ખેડૂતોની હાલત કફોડી બની છે। કમોસમી વરસાદના મારથી ખેડૂતોને તૈયાર ડાંગરનો પાક પલળી જવાથી બગડી ગયો છે, જેના લીધે ખેડૂતોને હાલ ડાંગરનો પાક સળગાવવાનો વારો આવ્યો છે। પ્રાંતિજના ફતેપુર ગામે ખેડૂતે 2 એકર જમીનમાં ડાંગરનો નિષ્ફળ પાક સળગાવ્યો। ખેડૂતોની હાલત એવી છે કે બચી ગયેલો 20 થી 30% જેટલો ડાંગરના પાકને ખેતરમાંથી કાઢવામાં પણ મજૂરીનો ખર્ચ માથે પડે તેમ છે, જેના કારણે ખેડૂતોને છેવટે પાકને ખેતરમાં જ સળગાવી દેવાની જરૂર પડી છે। મને નોકર ફેર જાય છે, અમને બહુ નુકસાન પડે છે। અમારા છોકરાનું લગ્ન છે, અમે ક્યાંથી પૂરું કરીએ? ગમે તે કરીને અમને વળતર આપો। અમારા ડોગર ફેલ જાય, અમારી મફળી ફેલ જાય। 10 વીઘા મફળી છે, 5 વીઘા ડોગર ફેલ જી સાહેબ, પછી અમને વળતર આપો એટલે આપો। અમારી એક જ માંગ છે ખેડૂતોની કે અમને વળતર આપો। અમે મજૂરીઓ લોકો છીએ, અમે આ મજૂરોને કેમ કરીને પૈસા આપીએ? ક્યાંથી લઈએ? શું કરીએ? રાજીમાં મૂકીએ છીએ ને, આ ત્યાં કડદો થાય છે, મફતમાં માગે છે 800 રૂપિયા। ડાંગર તો ટોટલી ફેલ જ ગયું છે, એમાં સરકાર આગળ છૂટકો જ નથી। મજૂરી ખર્ચ જો લેવા જઈએ ને, આ 20% જે બચી છે ને 10%, એ જો લેવા જઈએ ને તો મજૂરી ખર્ચ 100% છે, તો પછી 20% ખર્ચો કઈ રીતે કરી શકીએ?